નમસ્કાર. ચાલો આજે એક સફર પર નીકળીએ. ભારતીય ખેતીની આખી વાર્તાને સમજવાની સફર. એના ગૌરવશાળી ભૂતકાળથી લઈને વર્તમાનના પડકારોને જોતા અને એક આશાસ્પદ ભવિષ્ય તરફ નજર કરતા, જે પ્રાકૃતિક ખેતીમાં છુપાયેલું છે. તો આ સફરમાં આપણે ક્યાં ક્યાંથી પસાર થઈશું? સૌથી પહેલા આપણે પ્રાચીન કૃષિની સમૃદ્ધિ જોઈશું. પછી રાસાયણિક ખેતી કેવી રીતે આવી એ સમજીશું. એની શું અસરો થઈ એના પર વાત કરીશું. અને પછી પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળીને ભવિષ્યની ખેતી કેવી હોઈ શકે એના પર ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એક એવા સમયથી જ્યારે ભારતની ખેતી ફક્ત એક વ્યવસાય નહોતી, પણ એક આત્મનિર્ભર જીવન જીવવાની રીત હતી. ખબર છે, એક સમય એવો હતો જ્યારે ભારત ખેતીની બાબતમાં સંપૂર્ણપણે પગભર હતું. મતલબ કે આપણે કોઈના પર નિર્ભર નહોતા. એ સમયમાં ગામડા પોતે જ એક દુનિયા હતા. પોતાની જરૂરિયાતની દરેક વસ્તુ, પછી એ અનાજ હોય કે કપડાં, બધું ગામમાં જ પેદા થતું અને ત્યાં જ વપરાતું. એકદમ સંતુલિત અને ટકાઉ જીવનશૈલી હતી એ. પણ પછી સમય બદલાયો. એક એવો વળાંક આવ્યો જેણે ભારતીય ખેતીની આખી તસવીર જ બદલી નાખી. ચાલો એ પરિવર્તનને જરા નજીકથી જોઈએ. અહીંયા એક મોટો સવાલ થાય છે, બરાબર ને, કે જો બધું આટલું સરસ ચાલતું હતું, આપણી જૂની પદ્ધતિઓ આટલી સફળ હતી, તો પછી અચાનક એવું તે શું થયું કે આખી બાજી પલટાઈ ગઈ? વેલ, એનો જવાબ છે હરિયાળી ક્રાંતિ. દેશની વસ્તી ઝડપથી વધી રહી હતી અને બધાનું પેટ ભરવા માટે વધુ અનાજની જરૂર હતી. આ જરૂરિયાત પૂરી કરવા માટે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો મોટા પાયે ઉપયોગ શરૂ થયો. પણ ઉત્પાદન વધારવાનો આ નવો રસ્તો પોતાની સાથે કેટલીક નવી મુશ્કેલીઓ પણ લઈને આવ્યો, જે ખેડૂતો અને પર્યાવરણ બંને માટે એક બેધારી તલવાર જેવો સાબિત થયો. જો આના ફાયદા ગેરફાયદા બંને હતા. એક તરફ શરૂઆતમાં તો ઉત્પાદન જબરદસ્ત વધ્યું, દેશમાં અનાજની અછત દૂર થઈ. પણ એની એક મોટી કિંમત પણ ચૂકવવી પડી. ધીમે ધીમે જમીનનું સત્વ મરવા લાગ્યું, પાણી અને પર્યાવરણમાં ઝેર ભળવા લાગ્યું, અને ખેડૂતોનો ખર્ચ એટલો બધો વધી ગયો કે વાત જ ના પૂછો. હવે આ બધા પડકારોને કારણે આપણને ફરી એકવાર આપણા મૂળ તરફ જોવાની ફરજ પડી. અને આ જ વિચારમંથનમાંથી એક એવો રસ્તો મળ્યો જે આજની સમસ્યાઓનો ઉકેલ આપણા પ્રાચીન જ્ઞાનમાં શોધે છે. અને અહીંથી શરૂઆત થાય છે પ્રાકૃતિક ખેતીની. સાવ સાદી ભાષામાં કહીએ તો આ એવી ખેતી છે જે કેમિકલ્સ પર નહીં પણ કુદરતના નિયમો પર ચાલે છે, જેમાં બધું જ કુદરતી હોય છે. તો સવાલ એ છે કે આ કામ કઈ રીતે કરે છે? એના 4 મુખ્ય પાયા છે. પહેલું છે જીવામૃત, જે જમીનમાં કરોડો ફાયદાકારક જીવાણુઓ ઉમેરીને તેને જીવંત કરી દે છે. બીજું છે આચ્છાદન, એટલે કે જમીનને ઢાંકીને ભેજ સાચવવો. ત્રીજું છે વાપસા, જે જમીનમાં હવા અને ભેજનું પરફેક્ટ બેલેન્સ રાખે છે. અને ચોથું બીજામૃત, જે બીજને શરૂઆતથી જ રોગો સામે રક્ષણ આપે છે. આ બધું સાથે મળીને જમીનને ફરીથી તંદુરસ્ત બનાવે છે. ચાલો હવે આપણે આ ચર્ચાના સૌથી મહત્વના પડાવ પર આવીએ છીએ અને સમજીએ કે પ્રાકૃતિક ખેતી ખાલી એક વિકલ્પ નથી, પણ આપણા બધાના ભવિષ્ય માટેની એક જરૂરિયાત છે. તો આ પ્રાકૃતિક ખેતી આટલી બધી જરૂરી કેમ છે? કારણ કે એ ખેડૂતને મોંઘા ખાતર અને દવાઓના ખર્ચમાંથી બચાવીને આત્મનિર્ભર બનાવે છે. એ આપણી જમીનોમાં ફરીથી જીવ પૂરે છે, પાણીનો બગાડ અટકાવે છે, પર્યાવરણને બચાવે છે અને સૌથી અગત્યનું, આપણા અને આપણા બાળકોના સ્વાસ્થ્ય માટે ઝેરમુક્ત અને પૌષ્ટિક ખોરાકની ખાતરી આપે છે. આ એક વિચાર, આ આખી વાતનો સાર છે કે પ્રાકૃતિક ખેતી દ્વારા એક નવી ક્રાંતિ લાવીને આપણે ફરીથી ભારતને એક સમૃદ્ધ અને ગૌરવશાળી રાષ્ટ્ર બનાવી શકીએ છીએ. અને અંતે આખી ચર્ચા આપણને ખૂબ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે, જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે કે આપણે આપણા ખેતરો માટે અને આપણી થાળીમાં આવતા ભોજન માટે કેવું ભવિષ્ય ઈચ્છીએ છીએ.